श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जिस હોળીના દિવસો હોળીના દિવસો આનંદ અને ખુશીના દિવસો જતા વાર નથી લાગતી. આ 40 દિવસમાંથી 25 દિવસ તો વયા ગયા. એના 4 તબક્કા. શરૂઆતમાં વસંત, પછી હોળી, ધમાર, ફાગ, 4 સખીઓના ભાવથી 10 દિવસ, 4 એના વિભાગ. પહેલા 10 દિવસ ઘરમાં જ ખેલે, બીજા 10 દિવસ બાર ફળિયામાં, ત્રીજા 10 દિવસ પાદરમાં અને ચોથા 10 દિવસ ગામની બહાર. કુંજ, નિકુંજ, નિબિડ અને નિવૃત્ત, એવા દિવસો. અત્યારે દરેક ઘરમાં રસિયા જેવા આવડે એવા ગાશે. અને પ્રભુને તમને જેવું આવડે ને એવું ગમે છે. આજે હું નોકરી કરતી હોઉં અને 7:30ની ઓફિસ હોય સવારે, તો હું ભાખરી શાક અને ઘણીવાર મોડું થાય તો વઘારેલો ભાત અને દહીં આપી દઉં, તો છોકરાઓ બપોર જમી દે કે મમ્મી નોકરી કરે. હવે એ જગ્યાએ હું એમ કહું કે બેટા બાજુવાળા માસીને કહું રોજ રાંધી જાય, ટિફિન દઈ જાય. છોકરાઓ તરત ના પાડશે, મમ્મી તને જેટલો ટાઈમ મળે ને એટલો કર, પણ તું બનાવ. હમણાં એક દિવસ તૃપ્તિ ટાઈમમાં હતી અને સવારે મારાથી ઊભું જ ના થવાય, એટલી ઉધરસ ને એવું શરીર દુખે ને બોલાય નહીં ને. હવે ઠાકોરજીને ખાલી ખીચડીને શાક ધરાવ્યું અને જે ધરાવ્યું આપણે બે લીધું. પણ છોકરાઓ તો છોકરાઓ છે, એ લોકોને ટિફિન મંગાવી દે. આરાધ્ય હરામ બરોબર ખાધું હોય તો ઊભો થઈ ગયો, કેમ બસ દાળ શાક તમે નથી બનાવ્યા, રોટલી તમે નથી બનાવી. અને બેટા તું બા મેં ચાખ્યું, ખીજાઈ ગયો, મારે નથી જમવું. આકાશ કહેતા ને ઢોસો લે, પપ્પા મારે નથી જમવું, બપોરે મને બારની દાળ હોય શાક હોય તો જ ભાવે છે. તો આજની તારીખમાં બપોરે ઠાકોરજીની કૃપા. પણ મારે જે કહેવું છે તે આ છે કે લૌકિક છોકરાને પણ મા બાપના જ હાથનું, મા બાપ ગાય એ જ ગમે, એને બહારનું નથી ગમતું. તો આપણા ઠાકોરજીને અત્યારે ભલે અત્યારે બધા તમે જો ચારે બાજુ રસિયા ગવાય, બુક થઈ જાય, ન્યોછાવર લે, એ એમનો વિષય છે, એમાં મારે કાંઈ પડવાની જરૂર નથી. પણ તમારા ઠાકોરજીને તમે જે ગાઓ અને એમાં જે આનંદ આવે, મારા વાલા એમાં એને બીજાના ઓલામાં ના આવે. અને તમે રસિયા કેવડાવો ત્યાં તમારા ઠાકોરજી તો અનુસર હોય. તો મારે જે તે કેવું છે તે આ છે કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણું જ બધું ગમે. મેં આરાધ્યનો દાખલો આપ્યો, હવે છે હજી 10 વર્ષનો, હરામ બરોબર છે, એક રોટલી ખાધી હતી, ઊભો જ થઈ ગયો એક બટકું લઈને, ના બાય નથી બનાવ્યું. કેમ? સ્નેહ, પ્રેમ, વાત્સલ્ય, માતૃત્વ. તો જો આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જેમ આરાધ્યને પોતાનો માનીએ છીએ, એમ ઠાકોરજીને સાક્ષાત માનતા હોઈએ,
હાલતા ચાલતા બોલતા રમતા આપણા ઠાકોરજી છે. ભલે આપણને એવા દર્શન નથી થતા, એનું કારણ એ છે કે આપણા ચર્મ ચક્ષુઓ છે. આપણા ભાવ ચક્ષુ હોય ને તો દર્શન થાય. અને પેલા મેં કીધું છે એટલે જ કીધું 4 જાતના ચક્ષુ: આંખ, કોડા, નેત્ર અને ચક્ષુ. કોડા હોય ને આમ ખરાબ જ જોતા, અરે આને તો જો. આંખો એ સામાન્ય સંસાર જુએ, નેત્ર હોય એ સારું ને ખરાબ બે જુએ, પણ ચક્ષુ હોય ને એ ઠાકોરજીની લીલા સિવાય બીજું કાંઈ ન જોવે. કાલે એક વાક્ય જે સરસ કીધું હતું કે આપણું જીવન શું છે, રસથી રાસ સુધીની યાત્રા એ આપણું જીવન. પુષ્ટિ માર્ગમાં આવ્યા રસથી રાસ સુધીનું જીવન એ પુષ્ટિ માર્ગીય યાત્રા. એમણે સમજાવ્યું, તમે ઠાકોરજીને પધરાવો, શ્રૃંગાર કરો, લાડ લડાવો, જુદી જુદી સામગ્રી ધરાવો, કીર્તન કરો, મનોહાર કરો, મનોરથ કરો, આ બધો રસ છે. પેલા ગુસાઈજી પાસે 3 વૈષ્ણવ આવ્યા કે જરા ઠાકોરજી પધરાવી દે. પેલા ને બોલે, બધાને ખબર છે એટલે એનું વધુ વિવરણ નથી કરતી. એ કે તને કઈ શોખ છે? એ કે ભગવાન પધરાવા આવ્યો, હું વાત કરો શોખની, મને ભગવાન પધરાવજો, મને શેમાંય રસ નથી. ગુસાઈજી કે તું બહાર બેસ. બીજો આવ્યો, ભાઈ તને શેમાંય રસ છે? જરા જ ખોટું નહીં બોલો, મને ખાવાનો બહુ શોખ છે. ઠાકોરજી પધરાવી દીધા. લે હારું ધરાવજે અને તું મા પ્રસાદ લેજે. ત્રીજો આવ્યો, તને કાંઈ શોખ છે? એ કે મને આમ નવા કપડાં, નવા દાગીના. એ કે લે ઠાકોરજી નવા શ્રૃંગારના આભૂષણ ધરજે અને તુંય પહેરજે. પેલો દોડતો આવ્યો, એ કે મને શેમાંય રસ નથી, હું ભગવાન સિવાય કાંઈ માનતો નથી, મને કાંઈ એવો ખાવાનો કપડાનો, હું હાવ વિરક્ત છું, તો મન ન પધરાવે. ગુસાઈ જઈ સાંભળ, તને જ શેમાંય રસ નથી, તો મારા ઠાકોરજી રસોઈને શું પ્રેમ કરવાનો? જેનામાં રસ નથી એવા નિરસમાં અમારા રસોઈને રસ નથી. ઓલો એક જણો આવ્યો, એ કે ઠાકોરજી પધરાવી દો ને. એ કે તે કોઈ દી કોઈને પ્રેમ કર્યો છે? મહારાજ, પ્રેમની વાતો છોડો, મારે ઠાકોરજી પધરાવા છે. એ પ્રેમ દુનિયાને, સમાજને, કુટુંબને મારે કોઈને કરવો નથી. મેં કર્યો નથી અને હું કરવાનો નથી. મને ઠાકોરજી પધરાવી દે. એ કે ભાઈ તને ન પધરાવી દે. ભાઈ તે કોઈ દી પ્રેમ કોઈને કર્યો નથી, તો તું મારા ઠાકોરજીને પ્રેમ કેવી રીતે કરે? અને મારા ઠાકોરજી નિરસ માણસોને ત્યાં પધારતા નથી. એ રસો હોય, એને તમે કીર્તન કરો તોય રસ, નવા શ્રૃંગાર લાવો. એકવાર છે ને ઉનાળામાં આપણે શ્રીનાથજી ગયા હતા, તો મારી બાઈએ એક સાટીનનું વસ્ત્ર લીધું ઠાકોરજી માટે. એક નહીં, મને લાગે 2 ના 1 લીધું. એ કે બેબી આ નવો કલર છે, હું લઈ લો. મેં તો હા લઈ લો. હવે ઠાકોરજી પધરાવીને ગયા હતા એટલે એણે બીજા દિવસે પહેરાવ્યું, ધરાવ્યું. મેં કીધું બા, અત્યારે ઉનાળામાં તો મલમલ ના હોય ને, તે કેમ આ ધરાવ્યું? હસવા માંડી. કેમ હસસ? એ કે બેટા, નવું વસ્ત્ર આવે એને આકાશનું નામ નહોતું આવડતું એટલે મંટુ કહે. એ કે મંટુ માટે તો નવો બુસ્કોટ લઈ આવે. હાવ બિચારી ભગવાનના ઘરનો માણસ હતી, શર્ટે બોલતા ન આવડે. મંટુ માટે નવો બુસ્કોટ નાનો હતો લઈ આવતી હતી. તો જીદ કરતો ને પેલા મને પહેરાવી દે. તું એને શીખવાડે તારા બર્થડેનું છે, એ દિવસે નવું પહેરાય. પણ તરત એમ કે બા થોડીક વાર મમ્મી પહેરાવ ને,
એટલે તું એને કલાક પહેરાવે કે ગંદુ ન કરતો, પછી તું એ ઉતારી લે અને એને રૂટીન પહેરાવ. મારા ઠાકોરજી બેબી સાક્ષાત છે. હું નવું વસ્ત્ર લઈ આવીને એટલે એ અત્યારે સિંહાસન ઉપર રાહ જુએ, મને થોડીક વાર ધરાવે ને તો સારું. તો મેં તરત જો ધરાવ્યું, માપ જોઈ લીધું કેવું લાગે છે. હવે હમણાં 10 મિનિટમાં વડું કરીને પાછું. આ ક્યાંય પુસ્તકમાં નથી લખ્યું મારવાલા. આ વૈષ્ણવોનો ભાવ છે. શ્રીનાથજી જ્યારે જઈએ કે વ્રજમાં જઈએ એટલે એની જોડે ઠાકોરજી હોય ત્યારે આપણા પુષ્ટ થયેલા નહોતા. એટલે દર વખતે એક જ વાક્ય કે હું એને ખીચાવું ને, આમ કેમ કરસ તું ઠાકોરજીને, આમ કેમ કરસ? એક વાક્ય કે બેટા પરણીએ ને પછી ખબર પડે કે પત્નીનો ભાવ શું. તારા ઘરે ઠાકોરજી નથી ને એટલે તને બધી શંકા થાય છે. તું પધરાવી લે, પછી મને તું નહીં પૂછે. એક જેને વચનામૃત વાંચ્યા હતા એમાં હતું એક દીકરી પેલી ડિલિવરી કરવા એના પિયર આવી. હવે રાતના માં દીકરી સુવે, પેલા આવા પલંગ નહોતા, ખાટલા હતા, કાથી નહીં હોય ને ઓલા પાટી નહીં હોય ને ઉપર મજાનું. હમણાં આપણે ક્યાં ગયા હતા, કેવા ગોદડા પાથરા? હા, આપણા ખેતર, આપણે ફાર્મ હાઉસ ગયા હતા તો ત્યાં ઓલો આપણો માણસ રાખ્યો છે, એણે આ બધા ખાટલા ઉપર કેવા ગોદડા. કિરણબેને મને તરત કીધું, જો ભાભી આ જૂનવાણી કેવું સરસ લાગે છે. બધા નાના નાના થીગડા નવા નવા દર્જી ત્યાંથી લઈ આવેલા અને એવું સરસ ગોદડા કરેલા નામ. તો એ દીકરી આમ ખાટલા ઉપર હોતી હતી ને આ ખાટલા ઉપર માં હોતા હતા. તો એકવાર 11-12 વાગે ઉઠાડી માને, એટલે માને એમ કે ઠીક હવાને. એ કે મમ્મી મારી વાત સાંભળી. કે હા બટા. એ કે મને સુવાવડ આવે ને તો તું મને ઉઠાડજો. એ કે મને નહીં તો ખબર નહીં પડે. જે કે એની માએ જવાબ આપ્યો એ સાંભળો કે બેટા મારે તને નહીં ઉઠાડવી પડે, તું મને ઉઠાડજે. માં તું બનવાની છે, પીડા તને થશે. દુનિયામાં સર્વશ્રેષ્ઠ કોઈ સંબોધન હોય તો માં છે. સ્ત્રી ક્યારે પૂર્ણ બને? જ્યારે એ માં બને. તો સાંભળ, તું મને ઉઠાડીશ. તો કાંઈ મારી બા કહેતી કે આ બધા પ્રશ્નો તારા ક્યારે પૂરા થશે? જ્યારે તારા ઘરે ઠાકોરજી પધારશે ત્યારે. ત્યારે ખરેખર મને એવું થતું હતું કે અમારી બા ભણેલી નહીં ને એટલે આવું બધું બોલે છે, મને પધરાવી દેવા. પણ હું એની વાતમાં આવીશ નહીં. જેમ અત્યારે બધા એમ કે ઈલાબેન તો એના ઘરે જાઓ, એ આપણા ઘરે આવે કે શ્રીનાથજી છે એક વ્રજમાં દિવસમાં 10 વાર કે બટા તારા ઘર ઠાકોરજી આવશે ને ત્યારે ખબર પડશે. મેં મનમાં એવી ગાંઠ વાળી હતી, ના હું કોઈ દી ઠાકોરજી નહીં પધરાવું. મારે કેટલી બધી અધર એક્ટિવિટીઝ છે, મારી કેવી સરસ જોબ છે, મારું કેવું સરસ સ્ટેટસ છે, પછી તો હું બંધાઈ જાઉં. મારે એ કામ કરવું નથી જેમ અત્યારે બધા એમ થાય. પણ પ્રભુ એવી લીલા કરી છે વ્યક્ત ન કરાય. કે ઠાકોરજી 7:30ની ઓફિસ, દીકરાઓ 10 અને 12માં બોર્ડમાં, ટાઈમમાં થાય છતાંય મારા વાલા પધાર્યા આપણા ઘરે. 3 મહિનામાં તો ઘરે સરસ એના જેવું આપી દીધું, નોકરી છોડાવી દીધી. જુઓ તો ખરા આની લીલા. અને દીકરાએ જે અનુકૂળ નહોતો એ વયો ગયો, અનુકૂળ હતો એ આનંદ પરમાનંદ. મારે કહેવાનો આશય એ છે કે બધી સાનુકૂળતા તમારા ઘરે ઠાકોરજી આવે ને પછી થઈ જાય છે. આપણે એવું માનીએ કે આમ થઈ જાય પછી ઠાકોરજી પધરાવો, મંદિર થઈ જાય પછી ઠાકોરજી પધરાવો, ઘરનું ઘર થઈ જાય પછી ઠાકોરજી પધરાવો. એક બેન મને કહે કે હજી ઈલાબેન મારા વરને 3 વર્ષની વાર છે રિટાયર્ડ થવાના, પછી છે ને અમારે લોન લેશું અને ઘરનું ઘર કરશું.
ને પછી પહેલું તમે કહો છો ને એમ ઠાકોરજી પધરાવીશ. હવે જો હું કોઈને આગ્રહના 4 તબક્કા, આગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ અને સત્યાગ્રહ, અનુકૂળ, પ્રતિકૂળ, સાનુકૂળ, સસાનુકૂળ, મકાન, ઘર, હવેલી, વ્રજ, આ બધા તબક્કાની એકવાર ચર્ચા કરીશું. અત્યારે બહાર ગેસ્ટ બેઠા જ છે. હવે વાત ઓલા બેનની કરતા હતા કે 3 વર્ષ તમારા ભાઈ રિટાયર થાય એટલે એના વર મને કહે કે મેં એને એમ કીધું કે દીકરો તો અમેરિકા રહે છે, હું સવારે અપડાઉન કરું, 8:30 ટિફિન લઈને જાઉં, પછી એકલી જ હોય છે, તો એ ભલે ને પધરાવે. અને ઈલાબેન મારે એટલી બધી રજાઓ ભેગી થઈ છે કે હવે લગભગ બધી રજાઓ મારે વાપરવાની જ છે, કારણ કે હવે મારે 60 વર્ષ થવા આવ્યા. અને સમજાવો, ઓલા ભાઈને બહુ ભાવ હતો એટલે ઓલા બેન કે તમને ખબર ન પડે, તમે પુરુષ છો, એ તો તમે રિટાયર થશો ને એટલે આપણે એને વડચકું તોડીએ. હવે તમે જુઓ, એના વરને રિટાયર થવાને 6 મહિનાની વાર હતી ને ઓફિસમાં એ તે કહેવાને ગુજરી ગયા. એ બેનને આજની, હવે છે કે નહીં મને ખબર નથી, આજની તારીખમાં અફસોસ કે જ્યારે તમે મળતા ત્યારે તમને, મને તો નહોતા કહેતા કારણ કે મારો સ્વભાવ ગરમ હતો, તમને કહેતા કે એને કહો ને પધરાવી દે, દૂધ મિસળી ધરે. એટલે એને એવું હતું કે હું સવારે 8:30 જાઉં તો મંગળા કરીને જાઉં, પછી તારે ઠાકોરજીને ભોગ ધરવાના. પણ ઈલાબેન હું માની નહીં, મેં તો હવે છોડી દો. જો હવે આનો અફસોસ કરવાથી કોઈ ફાયદો નથી, પણ હવે તો પધરાવી લે. હવે એણે બહારનું શું કાઢ્યું? હવે એમની ઈચ્છા હતી પધરાવાની, મેં ન પધરાવ્યા એટલે મારે નથી પધરાવા. જો મારા વાલા નાચનારીનું આંગણું આંકું. અને ઠાકોરજી પધરાવા એમાં કાંઈ આગ્રહ ન હોય. જે કહેતા હતા જેના ઘરે ઠાકોરજીને પધારવું હોય ને મારા વાલા, એને જ મનમાં મનોરથ થાય. તમે એમ કે હું ઈલાબેન એમ કે પધરાવો જ ન આવે હો મારા વાલા. કુંવારા છોકરાય પધરાવે છે અને કુંવારી છોકરી પધરાવે છે, અને છોકરી એમ કે જો આવે તો નક્કી થાય. પછી ઓલી પર્સનલ મિટિંગમાં કહે તમારી હા છે તો મારી 500 વાર હા છે, પણ હું મારા ઠાકોરજી પધરાવીને આવીશ. અને ઠાકોરજી ત્યાં જ હા પડાવે જ્યાં ઠાકોરજી કરતાં એ દીકરીનું સુખ વધુ હોય. આ જેટલા મને અનુભવ છે એ બધાનો મારો અનુભવ છે. એટલે આપણે એવું માનીએ છીએ કે આપણે પ્રભુના તત્સુખનો વિચાર, મારા વાલા પ્રભુ આપણા તત્સુખનો વિચાર કરે છે. તમને નાનો દાખલો દઉં. રાંચીની એક સમીક્ષા કરીને દીકરી હતી. વાત લાંબી છે પણ સાચી બની ગયેલી છે, હું ટૂંકમાં કહીશ. હવે એના ઘરે લડ્ડુ ગોપાલ, આપણે ત્યાં ઠાકોરજી, એમ એ લોકોએ લડ્ડુ ગોપાલ કહે. થોડી રીત જુદી પણ વૈષ્ણવ પ્યોર. એ લોકો ઠાકોરજીને ભોગ ધરાવે ને લાડ લડાવે ને, પણ ઓલા બધા મર્યાદા વસ્ત્રને, પણ ભાવની વાત કરવી છે મારે. હવે એના ઘરે લડ્ડુ ગોપાલ, અને એટલા એના મમ્મી પપ્પાને બધા લાડ લડાવે, એને ભાઈ નહીં. એટલે રક્ષાબંધન આવે એટલે દરેક બેનને એવું થાય કાશ મારો ભાઈ હોય તો હું રાખડી બાંધું. એટલે એના મમ્મી એને કહ્યું સાંભળ, તારો ભાઈ આવી રહ્યો લડ્ડુ ગોપાલ, તારે એને રાખડી બાંધવાની. ઓલો ભાઈ તો કોઈક દી વાંધો પડે તને બોલાવે નહીં, કે તારો સ્વભાવ એવો છે તો તું આવે નહીં. આ ભાઈ તો તને દર વખતે ના પાડવાનો જ નથી. એ કે અમારા ગુરુદેવ કહેતા હતા કે ઠાકોરજી સાથે કોઈ સંબંધ બાંધી લો. આ 40 દિવસ કેમ આપણા સખા થયા, સખાનું ઊંધું કરો.
શું થાય? ખાસ. ખાસનું ઊંધું સખા. તો આખી દુનિયામાં જે ખાસ છે ને એ સખા. તો આ 40 દિવસ આપણા સખા પ્રભુ. ઓલી રાજી થઈ ગઈ. રક્ષાબંધને ઠાકોરજીને આમ શ્રૃંગાર સરસ કરે ને, ટીકો લગાવે ને, એવી સરસ રાખડી લે આવે કે મારા લડ્ડુ ગોપાલને વાગે નહીં. સરસ વ્યંજન બનાવે ને, સામગ્રી બનાવે ને. આજ તો મેરે ભૈયા કી રક્ષાબંધન है, ભાઈ બીજું. આજ તો ભૈયા કી ભાઈ ઓલે હિન્દીમાં શું કે ભૈયા દૂજ છે ને. એને મમ્મી રાજી થઈ ગયા. ચલો, એને મનમાંથી બધી વ્યથા તો વહી ગઈ. હવે સાસરે ગઈ તો સાસરે લડ્ડુ ગોપાલ નહીં. હવે રોજ એને એના લડ્ડુ ગોપાલ યાદ આવે કે કેવું આવું વસ્ત્ર ધરાવતી, તમારા લડ્ડુ ગોપાલને દર્પણ દેખાડતી, કેટલા સરસ લાગતા હતા. મારા લડ્ડુ ગોપાલને આ ધરતી હતી, બહુ ગમતું હતું. રોજ લડ્ડુ ગોપાલ યાદ આવે. लड्डू गोपाल तूने मोको वाह घर में क्यों शादी कर दियो जहां तू नहीं है। एक दिवसे एना ससरा लड्डू गोपाल लईने आव्या। हवे एटला लाड लडावे, रोज नवा नवा भोग धरावे। सासू हसे लड्डू गोपाल आव्या पछी तो रोज नवी वेरायटी बनावे छे। ओली मन में एम कहे हवे आरोगवावाळा ठाकोरजी अत्यार सुधी जे बनावती थी एमां मारो पर्पज तमे बधा राजी थाव एवो हतो। हवे मारो पर्पज ए नथी। हवे मारो पर्पज मारा लड्डू गोपाल मारा ठाकोरजी एने आ भावशे, एने आ गमशे। हवे रक्षाबंधन आवी, लड्डू गोपाल आ गया। हवे पियरथी एनुं सासरू दूर हतुं એટલે આ લડ્ડુ ગોપાલને એણે નવા નવા વ્યંજન ને સામગ્રી વસ્ત્ર ને રાખડી લઈ આવીને, ભૈયા આજ તો બેના કો ક્યાં દોગે, અને ઠાકોરજીને રાખડી બાંધી। હવે એ वारंवार एना वरने के चलो ने वृंदावन बिहारी जी के दर्शन के लिए, चलो ने बिहारी जी के। हवे एना वरने एटलो मोटो धंधो के दर वखते एम के आवते वर्षे जईशो, आवते वर्षे कायम के आवते महीने जाशो। हवे रक्षाबंधन आवी, लड्डू गोपाल ने टीको कर्यो, राखड़ी बांधी, भोग धराव्या। लावो हमारी बख्शीश, बेना को यूं ही राखी बंधवाओगे, ऐसा थोड़ा न चलता है। त्या एनो वरना फोन आयो, कलम वृंदावन जा रहे हैं। आंख मांथी अश्रुनी धारा, लड्डू गोपाल तूने तो मेरे को यूं बख्शिश दी, ऐसे गिफ्ट दी, कोई भाई किसी बेना को नहीं देता। मैंने मांगी और ज्यादा दी, तैयारी कर ली थी। हवे मन में जो मानस मन माकड़ा जेवुं छे, विचार आव्यो के मैं लड्डू गोपाल साथे भाईनो संबंध राख्यो छे, ए बराबर छे के नहीं। बधाय सखा भाव कहे, पति भाव कहे, लालन भाव के, मैं तो एकली ज भाई नो भाव राख्यो छे। आ हूँ बराबर करूँ छूं। हमारे बिहारी जी ने पूछવું હોય तो केवी रीते पूछવું के बिहारी जी आ बात हूँ बराबर करूँ छूं। मैं लड्डू गोपाल ने तमने भाई मान्या छे। हवे एम करता करता रातना एने ऊँघ आवा मांडी। ई के ऐसा कर नहीं सकते, लेकिन मेरे मन में एक विचार आता है कि बिहारी जी जो मेरा रिश्ता आपसे रियल में भैया और बहना का हो और आपने स्वीकार किया हो, तो मैं गुलाबी रंग का सूट पहनूंगी और आप भी गुलाबी रंग का पहनना, तो मैं समझ जाऊंगी कि मेरा रिश्ता आपसे जो है
वो बराबर है। હવે એને 2 દિવસ રોકાવાનું હતું, 2 દિવસ એને ગુલાબી ડ્રેસ લીધો. એના વરે કીધું સાંભળ, અહીંથી આપણે રાજસ્થાન જવાનું છે ગોવિંદ દેવના દર્શન કરીને. એ આપણા જ છે, ઠાકોરજી વ્રજમાંથી ત્યાં પધાર્યા છે, એની લીલા છે. એ પછી કહું કોઈક વાર. ત્યાં ઉતરા પ્લેનમાં, ગોવિંદ દેવના દર્શન કરવા ગયા. ઠાકોરજી આમ વેણું ધરીને આમ એવા મંદ મંદ મુસ્કાતા હતા. એમણે ગુલાબી વસ્ત્રો ધારણ કર્યા હતા. આની આંખમાંથી અશ્રુની ધારા. बिहारी जी, मेरे को तो मालूम भी नहीं था कि पहले हम राजस्थान आएंगे, फिर बिहारी जी के पास है. तो आपने भी रिश्ता निभा लाड़ा, गुलाबी वस्त्र धारण किए, अब तो आप रियल में मेरा भैया है. पुजारी जी गुलाबना फूलनी गुलाबी माळा धरी थी, એ પ્રસાદી આપી. હવે ત્યાંથી આવ્યા વૃંદાવન. ટેક્સી કરી લીધી હતી, ગાડી પાર્ક કરી. બધાએ કીધું હવે મોડું, હવે જલ્દી જાઓ, દર્શન નહીં થાય. હવે ત્યાં પહેલી વાર આવી હતી. જે પહેલી વાર વ્રજમાં જાય ને એ કાં હતપ્રભ થઈ જાય, કાં રાજી થઈ જાય, અને કાં એને ગંદકી લાગે કે બીજી વાર અવાય નહીં. જેવું એનું હૃદય હોય ને એવું એને ફીલ થાય. હવે તમે જુઓ ને તો વૃંદાવનમાં ઓલું રાધે રાધે ટીકો લગાવવા માટે થઈને બધા આપણી પાછળ નાના નાના છોકરા પડતા હોય. એ ઓલું ચંદન ઘસેલું હોય અને એનો પેલો બીબુ હોય, એનાથી રાધે આપણને લખી દે. એટલે કેટલાય એની પાછળ પડ્યા. એ કે વાપીસ આતી હું, વાપીસ આતી હું, લોટ કે એને એમ કે બિહારીજીના દર્શન ના થાય. હવે એ દર્શન કરવા ગઈ તો છેલ્લા જે 2 જણા હતા, દર્શન કર્યા તો બિહારીજીએ ગુલાબી વસ્ત્ર નહોતા ધારણ કર્યા. માયુસ થઈ ગઈ. गोविंद देव ने तो धारण किया थे, लेकिन बिहारी जी मैंने तो आपके साथ रिश्ता रखा है कि आप मेरे भैया हो, तो आपको तो मैं बेना हूँ ये रिश्ता मंजूर नहीं है ना. आपने तो गुलाबी वस्त्र धारण नहीं किए ना. देखो मैंने तो गुलाबी सूट धारण किया है. आंख बाछड़ो निधारा. दर्शन बंद थे, अनोसर पट बंद, साव नंखाई गई. शरीर में चेतन रड़ाई. मेरे भैया बिहारी जी नहीं है, मैं वाकई बहना नहीं हूं. बिहारी जी ने मेरा रास्ता कबूल मंजूर नहीं किया. बिहारी जी नहीं चाहते कि वो मेरे भाई है, मैं उनके बहन हूं. सब गाते हैं त्वमेव माता च पिता त्वमेव बंधु च सखा त्वमेव विद्या द्रविणम तमेव सर्वं मम देव देव. कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृति सव करोमि अद्य सकलम परस्मै नारायणाय समर्पयामि. सब गाते हैं, लेकिन आज मैंने देखा बिहारी जी ने मेरा रिश्ता कबूल नहीं किया, इनकार कर दिया. नंखाएली बहार निकली. એટલે એના હસબન્ડ એને કહ્યું, તું કહેતી હતી ને તારું રાધે રાધે લગાવવું છે. હા, કોઈ દિખાઈ દે તો મેં લગાવું. એનો વર સમજી ગયો કે એને ખબર નહોતી આ ગુલાબી વસ્ત્રની. એનો વર સમજી ગયો કે આ ક્યાંક માયુસ થઈ છે. એટલે એને મૂડમાં લાવવા કે રાધે રાધે. ચારે બાજુ પાર્કિંગ સુધી ગયા. કોઈ એને મંદિર બંધ થઈ ગયા અનોસર, એટલે કોઈ દેખાણું જ નહીં. શેરીઓમાં કોઈ ન દેખાય કે એને રાધે રાધે લખે. હવે પહેલી વાર આવી હતી તો એને એમ થયું હું અહીંયા બધે રાધે રાધે લખાવી લઉં. હવે એમાંય માયુસ થઈ ગઈ कि देखो राधे राधे लिखने वाला भी ना मिला. बिहारी जी ने मेरे रिश्ते से इनकार कर दिया. मैं निकम्मी हूँ. હવે પાર્કિંગ પાસે ગયા તો 8-10 વર્ષની અંદર છોકરી આવી. એણે ગુલાબી વસ્ત્ર પહેર્યા હતા. મેમ जी क्या लगा दूं राधे राधे? हाँ हाँ लगा दे. વૃંદાવનમાં બધે કેસરી જ રાધે રાધે હોય.
આને ટીકો લગાવ્યો ને ગુલાબી. હવે આને ત્યાં સુધી ખબર નહોતી કે મને ગુલાબી ટીકો લગાવ્યો છે. ગુલાબી રાધે રાધે પિંક કલર. ગાડીમાં હોટેલ પર આવ્યા, જોવા ગઈ કે રાધે રાધે લખ્યું કેવું સરસ લાગતું હશે. આ તો હું સ્નાન કરીશ પણ રાધે રાધે તો રાખીશ. લડ્ડુ ગોપાલ કો દિખાઉંગી. અરીસામાં જોયું તો રાધે રાધે કેસરીના બદલે ગુલાબી. ઝૂમવા માંડી, નાચવા માંડી, ગાવા માંડી, કૂદવા માંડી. બિહારીજી मेरे भैया आप, मैं आपके बेना. कौन कहते हैं कि प्रभु भैया नहीं बनते, तुम जो चाहे वो बनने तैयार है, कोई रिश्ता तो रखो. આપણા કંઈક ને કંઈક સંબંધ ઠાકોરજી સાથે હોય ને તો આપણે ગોલોકમાં જઈએ ત્યારે આપણી ઓળખાણ થાય. એમને ધોયેલા મોડા જેવા જઈએ તો આજે બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજી આપણા ઘરે બિરાજતા હોય, હવે આપણો હાથ પકડીને લઈ જાય, તરત જ યમુનાજી રાજી થાય, હશે. નવતનું નવત્વનું દાન. પ્રભુ જે જીવ શરણે આવ્યો હતો એનો હાથ પકડીને લઈ આવ્યા ને, પ્રભુએ નાતો નિભાવ્યો. પણ તમે બ્રહ્મ સંબંધ નો લ્યો અને લ્યો તો ઠાકોરજી નો પધરાવો, તો મારા વાલા આપણો તો ફેરો જ નકામ નો ગયો. એક બેને મને વાત કરી હતી, નામને ગામ ન દેવાય કારણ કે બધા ઓળખી જાય. એ કે મારા કાકાની દીકરીની દીકરી ઇલાબેન 20 વર્ષની થઈ. હવે એને ઓલા શીતળા નીકળતા ને એટલે મોઢા બધે ચાઠા થઈ ગયા. એટલે 2-5 જગ્યાએથી માગા આવ્યા પણ એ લોકોએ ના પાડી. એટલે આણે થાની લીધું હવે કરવા જ નથી, જા. હવે ભણેલી નહીં એટલે ઓલા ક્યાંક પાપડ વણવા જાય કે ક્યાંક ઘઉં સાફ કરવા જાય કે ક્યાંય કોઈનું ટાયો ટોપો હોય, બ્રાહ્મણ હતા એટલે રસોઈ કરવા જાય. હવે મા બાપ ગુજરી ગયા, ભાઈ ભાભી વિઝા મળ્યા તો અમેરિકા વયા ગયા. છેલ્લે એ જ્યાં રહેતી હતી ત્યાં એમના સિવાય કોઈ સગાવાલા નહીં. લીલામાં પહોંચી ગઈ, 3 દી સુધી કોઈને ખબર ન પડી. એટલે આ લૌકિક દાખલો એટલે આપું છું કે જો એ કોઈની 2-3 માગા એ કે એવા હતા કે જેને હાથે થોડી તકલીફ હોય કે જેને પગે સેડી તકલીફ હોય, તો બધા એને સમજાવી હતી કે જો તારે આવું જ આને આવું જ ના, મારે એવા કાળા કોબડા લંગડા બોબડા નથી કરવું. એક આમ એનામાં જોમ હતું, યુવાનીનું બધાનું હોય. હવે એ પરણી ગઈ હોત તો જવાબદારી બધી કોની હોત? વરની, એના છોકરાઓની, એના સાસરીવાળાની. એ કે પછી છેલ્લે તો એટલી બધી હેરાન કે, તો મને એ દાખલો એટલે યાદ આવ્યો કે આપણે આપણા ઘરે ઠાકોરજી ના હોય તો છેલ્લે મારા વાલા લૌકિક લોકો જો સેવા કરવાના દીકરા હોય કે વહુ હોય, પણ જે અંત સમયે તમારે જેમ સુરદાસીને લેવા ગુસાઈજી પધાર્યા હતા ને, આપણી કઈ એવી લાયકાત નથી લેવા આવશે પણ છેલ્લાનું સ્મરણ તો કરાવે. હો મારા વાલા, મારો કહેવાનો આશય એ જ કે જો તમે બ્રહ્મ સંબંધ લીધું તો તમે ઠાકોરજી ઘરમાં ના પધારે ને ત્યાં સુધી આપણે બધા અધૂરા. ઠાકોરજી પધારે ને એટલે આપણે બધા મધુરા. આ તો બધી એવી વાતો છે. હવે હાલો સમાચાર આવી ગયા, આવી જાઓ બહાર, એના વિરામ આપીએ અને થોડી વાર એ આવીએ. હરે રાય બા પ્રભુજી કી ચતુરાઈ ચૂલ્હે પરો જ્ઞાની કો યમ ખાવ દયા ભાવ
હરિભક્તિ બેન જ્ઞાન પરોજરી જાવ શ્રી વલ્લભ જ્ઞાન પરોજરી જાવ. ચતુરાઈ ચૂલે પડો. ચતુરાઈ ક્યાં કરવાની હોય? ભણવામાં કરો. નોકરી કરતા હો ત્યાં હોશિયારી બતાવો. ઘરમાં થોડી હોશિયારી બતાવાય. આ જે રાષ્ટ્રપતિ હોય ને એ બાર એનો વોટ આમ ઓફિસમાં જાઓ તો તમે જુઓ બધા આમ. હવે ઘરે આવે ને મોડું થયું હોય, ઘરવાળા કે વળી આજે મોડું કર્યું ને, હાલો હવે હાથ મોઢું ધોઈને જમવા બેસજા. આ વસ્તુ કોઈ એને ત્યાં બહાર કહી શકે રાષ્ટ્રપતિ તરીકે? પણ આ પતિ તરીકે એનું હવે દબડાયું ને. હવે કોક વાર નક્કી કર્યું હોય કે લગ્નમાં સાથે જઈશું અહીંયા, હવે રાષ્ટ્રપતિની ઓચિંતાની મિટિંગ આવી જાય, ફોન આવી જાય, તું જઈ આવજે. રાતના કહે તો ખરા જ, તમારે યાર પરણીને એકલા જ જવાનું ને બધે. તો ચતુરાઈ તમારે ઠાકોરજીમાં નથી કરવાની. ચતુરાઈ ક્યાં કરવાની છે? કોઈનું લૂંટી લેવામાં નહીં. ચતુરાઈ કળામાં કરો. તમે સાંજી કરો એવી સરસ કરો, ઠાકોરજીને ખેલવાનું મન થાય. ઓલા એ દીકરો આવ્યો હતો ઓલો કુંવારો જેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, હોળીની પીછવાઈ કેવી સરસ કરી હતી. દર્શન કરાવવા લઈ આવ્યો હતો. મેં કીધું તું આ કરતો સાઈડમાં. તો મને કે પ્રભુની વસ્તુ વેચાય. તો એને ચતુરાઈ પીછવાઈમાં કરી હતી, મુખના હાવભાવ. પછી એણે ગુસાઈજી નવનીત પ્રિયાજીને શિંગાર કરતા હતા. એણે બે કેટલા સરસ દોર્યા હતા. નીચે લખ્યું હતું ભોગ શિંગાર મૈયા મોકો સુખ વિઠ્ઠલ નાથ કે હાથ. અને ઉપર એના જે ગુરુદેવ હતા જેણે એને ઠાકોરજી પુષ્ટ કરી દીધા હતા એનું મથાળું. ચતુરાઈ તમે આ બધી કલામાં વાપરો. તમે લોકોને ઉલ્લુ ના બનાવો. જ્ઞાની કો યમ ખાઓ. દયા ભાવ હરિભક્તિ બેન જ્ઞાન પરો જરી જાઓ. પુષ્ટિ માર્ગનો પાયો હોય ને તો દીનતા અને ભક્તિ. દીનતા એટલે ઉછાળા નહીં હો, બિચારા નહીં. આજે ઘણા આમ એવું કરે ને. વલ્લભનો દાસ તો બરાબર ખુમારી વાળો હોવો જોઈએ, ક્યાંય પાછો ન પડે. ઘણામાં આમ એવું કરે ને, આમ એટલે ના, દીન બનવાનું છે, હીન નથી બનવાનું. વલ્લભના દાસની ખુમારી તો રાખવાની જ. ક્યાંય પણ જઈએ કોઈ ખોટું એક શબ્દ બોલે વલ્લભ માટે સ્પષ્ટ કરી તો દેવાનું જ. ઓલો મોતિયો ઉતરાયો મેં લગભગ 20 વર્ષ પહેલા. તો ઓલા બરાબર ઉતારતા હતા ને ત્યાં એમાં આવ્યો. તો આંખમાં તો કેવું મોતિયો ઉતારે ત્યારે તમે કાંઈ બેભાન ન હોય, ખાલી આંખમાં આટલું જ પેલું કર્યું હોય. એ આમ કાંઈક વાત નીકળી એટલે કે જવા દો ને. એ કે આ કૃષ્ણની તો વાત જ ન થાય. એ કે ગોપીઓના વસ્ત્ર હરી લીધા ને આ સારું કર્યું, આ ભગવાન કહેવાય. હવે ત્યાં સુધી તો હું બોલી નહીં. હવે હું બોલવા જાઉં, ડૉક્ટર બોલે. મેં કીધું આ થોડીક વાર ઊભો રહીએ ને તો સારું. એટલે એણે બધું પછી થઈ ગયું. આ મોતિયાનું ઓપરેશન ખાલી ઓલા આઈબ્રો કરીએ ને એટલી વાર લાગે. પછી ઓલું કરી દીધું અને કે થોડી વાર બહાર બેસો. તો ઓલો નીકળો બહાર. મેં ભાઈ અહીંયા હોય. મેં તો જેના આંખમાં કમળો હોય ને એ પીળું જ જુએ. જ્યારે ચિરહરણ લીલા ઠાકોરજીએ ચિરઘાટ પર કરી ત્યારે પ્રભુની ઉંમર શું હતી ખબર છે? 5 વર્ષ. એનામાં તારામાં જે આ વાસનાની વાતો છે ને ભાઈ, એવી એનામાં નહોતી.
મેં તો 1 મિનિટ બેસાય. ના દીદી મારે, મેં કીધું ના હવે મારી વાત સાંભળી જ જા. હવે એણે મારા ગળામાં કંઠી જોઈ. સોરી મેમ મારે એવું કહેવાનું, મેં જ ના હવે સાંભળ. મેં એનો હાથ પકડીને બેહાડ્યો ઓલી બેન્ચ ઉપર, કારણ કે આપણે વલ્લભના છીએ. હવે મેં તું સાંભળ, તમારું કેવું બધાયનું એમ છે કે અમારા ઠાકોરજી બીજાની હારે રાસ કરે, આમ કરે તેમ કરે. ભાગવત વાંચ્યું જ? મને કે ના અમે એનાથી વાંચ્યું. મેં કીધું પૂરું વાંચ્યા વિના આવી બધી ખોટી વાતો ના કરતું. હવે ત્યારે તો હું 45 વર્ષની આવીશ પરાણે. મેં કીધું સાંભળ, જ્યાં સુધી તને ખબર ન પડે ને, ગોપીઓના વસ્ત્ર એટલે હરી લીધા હતા કે એને દિવ્ય વસ્ત્રનું દાન કરવું હતું. તને દિવ્ય એટલે ખબર પડે? એ કે આંટી મને તમારી બધી વાત સમજાઈ ગઈ. પછી ડૉક્ટર બહાર આવ્યા, એ કે એવું નહોતું ઈલાબેન. મેં કીધું પણ આવા ઉપાલભ કરવાનો અમે કોઈ ધર્મ પર બોલીએ છીએ? સીધું તમે અમારા કૃષ્ણ ચોટી પડો છો. રાજી થઈ ગયા ડૉક્ટર કે તમને તમારા ધર્મની ખુમારી. મેં હા મને મારા વલ્લભ બહુ વાલા. હવે એ લોકોને વલ્લભની ખબર ન હોય, પછી પાછું મેં સુધાર્યું કે કૃષ્ણ બહુ વાલા છે. તો આપણા માર્ગની, આપણા વલ્લભના છે એની ખુમારી તો ક્યારેય છોડવાની જ નહીં. બોલો વલ્લભાધીશ કી. હરિરાય હરિરાયજી ભાંગ મુક્તાવલી. બીજા પ્રકરણને અહીંયા વિરામ આપીએ છીએ. હવે ત્રીજું આવશે કાલથી. આજે અહીંયા વિરામ. ઇત્રી શ્રી વલ્ભાચાર્ય પ્રસાદેન નિરૂપિતમ સદા સંતોષત સ્વાંતે સ્થાપનીયમ પ્રયત્ન. ગુજરાતી. આ પ્રમાણે શ્રીમદ આચાર્ય ચરણ શ્રી વલ્ભાચાર્યજીની કૃપા વડે આ મેં કહ્યું છે. આને હંમેશા સંતોષ તથા પ્રયત્નપૂર્વક પોતાના હૃદયમાં જીવોએ સ્વાપવું. કોણ કહે છે? હરિરાયજી. દરેકમાં હરિરાયજી હોય કે ગોકુળનાથજી કે ગુસાઈજી, અમારી તાજચરણની કૃપાથી કહું છું. વલ્લભની કૃપા વિના અમે આ બોલી જ ના શકીએ. આનું વિવરણ જ એટલે કે છે આ પ્રમાણે શ્રીમદ આચાર્ય ચરણ શ્રી વલ્ભાચાર્યજીની કૃપા વડે અમે કહ્યું. આજે બધું તમને આનંદ આવ્યો, પુષ્ટિની વાતો કરી, એ બધું મેં મારા વલ્લભના ચરણારવિંદની કૃપાથી કહ્યું છે. તો આને હંમેશા તમે સંતોષ અને પ્રયત્નપૂર્વક હૃદયમાં ધારણ કરજો. હવે જો આપણે બધા સાંભળીએ છીએ પણ કણ બી આપણા આચરણમાં આવતું નથી. એટલે આટલી કથાઓ સાંભળીએ, આટલા સત્સંગમાં જઈએ, આટલા બાળકોના વચનામૃત સાંભળીએ મારા વાલા. પણ આપણે હતા ત્યાં ને ત્યાં. કારણ આપણે સાંભળવું છે પણ આચરણમાં નથી મૂકવું. એટલે વારંવાર જવું પડે છે. વારંવાર ક્યારે જવું પડે? જો એક વારમાં ફલિત થઈ જાય તો જવાની જરૂર નથી. પદ્મનાભદાસ ભાગવત વાંચતા હતા, જોઈએ એટલા પૈસા રાજા રજવાડા શેઠિયાઓ આપતા હતા. એમની વાહ વાહ થતી હતી, આ હા આવું ભાગવત કોઈ ન વાંચે. હવે વલ્લભે કહ્યું, પદ્મનાભદાસ પ્રાણ કંઠે આવી જાય તોય ભાગવત પૈસા લઈને વંચાય નહીં. આ ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય એટલે નામાત્મક સ્વરૂપ છે, આને વેચાય નહીં. હવે વાંગમય સ્વરૂપના ના વેચાય તો ઠાકોરજીને વેચાય? અત્યારે શું પરિસ્થિતિ છે એનું મારે વિવરણ નથી કરવું, મારે કંઈ બોલવું જ નથી. પણ આ વલ્લભનું કહેલું લખેલું બોલું છું. તો એને સંકલ્પ કરી લીધો, આજ પછી કોઈ ગ્રંથ નહીં પૈસા લે.
હા, અરે મેં ખાલી ભાગવતનું કીધું, બીજું બધું તો વાંચો મારા વાલા. સંકલ્પ એટલે સંકલ્પ. આવા કરોડપતિ પદ્મનાભદાસ છોલા ધરાવતા હતા, એવા નિષ્કંચન થઈ ગયા. તો એ ઠાકોરજીને છેલ્લે પૂછ્યું, મારા વાલા વલ્લભના ઘરે જાઉં 56 ભોગ અરગવા, કે મારા ઘરે પલાળેલા છોલા ખાવા છે? મથુરાધીશ કે મારે તારા ઘરે પલાળેલા છોલા ખાવા છે. ઠાકોરજીને ભાવ જોઈએ છે મારા વાલા, ઠાકોરજીને 56 ભોગ નથી જોતો. તો અહીંયા જે આપણે આ બીજું પ્રકરણ વાંચ્યું, એમાં ઉપદેશ ભલે મણનો છે, પણ જો કણ પણ આપણા જીવનમાં આપણે અનુસરીએ તો આપણો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલ સુધી નારદજીએ જે ઉપદેશ વ્યાસજીને આપ્યો એનું વિવરણ કર્યું. આજે હવે 4થું પ્રકરણ, બીજો સ્કંદ, ભગવાનનું ચરિત્ર. ત્યક્તા સ્વધર્મ ચરણાંબુજમ હરે ભજન પક્વાથ પતે તયો યધિ યત્ર કચ્વા ભદ્રંબુદસ્ય કિમકો વાક્યર્થ આપતો ભજતામ સ્વધર્મતઃ તસ્ય હેતો પ્રયતેત કોવિદો ન લભ્યતે યદ ભ્રમતામુપયદ તલ્પ્યતે દુઃખ વદન્યત સુખમ કાલેન સર્વત્ર ગભીરહંસા. અર્થ: વિષયાદિ ધર્મો અથવા દેહાદિ ધર્મનો ત્યાગ કરીને ભગવાનના ચરણ કમળનો આશ્રય લેનારા, એટલે કે ભગવાનના ભજનારાઓનું પતન થતું નથી. જે ઠાકોરજી સિવાય બીજું કાંઈ વિચારતા જ નથી, એનું જ ભજન કરે છે, એની જ સેવા કરે છે, એનું ક્યારેય પતન થતું નથી. પણ આવા લોકોમાં પણ જે અપરિપક્વ છે, જે વચ્ચે ભગવાનથી વિમુખ થાય છે, તેમનું પતન થાય છે. તમે ઠાકોરજી પુષ્ટ કરાવો ને, પછી એક દિવસ પણ સેવા વિના ના રહેવાય. જો તમે વિમુખ થયા કે તમે ક્યાંય અન્ય માર્ગમાં ગયા, તો પતન થતા વાર નથી લાગતું. હમણાં એક બેને કીધું, એલા બેન દૂધ મિશ્રી ધરાવીએ છે, મારે 3 દિવસ દુબઈ જવું છે લૌકિક કામે, એટલે રાતના તો હું સવારે પહોંચી લઉં, પછી પ્લેન છે, રાત્રે પહોંચું, બીજે દિવસે મારે બધું કંઈક છે એવું લૌકિક, અને 3જે દિવસ સવારે નીકળું એટલે બપોર. 1 દિવસનો સવાલ છે, તો ડબરાની મૂકીને જાઓ. મેં જો તમારો દીકરો 6 મહિનાનો હોય, તમે ઘરમાં 2 બોટલ દૂધની મૂકી દો, ફ્રૂટ મૂકી દો, જ્યુસ મૂકી દો, પણ તાળુંમાં અરહ કે 6 મહિનાના મુકાય? તો મેં તો આ પ્રભુ શું છે? બાળ સ્વરૂપ છે, સાક્ષાત છે. તમને આ મૂર્તિ માનતા હો તો મૂકીને જાઓ. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ માનતા હો તો કે મારા મિસ્ટર તો કે જ છે કે આપણે ભેગા પધરાવી જઈએ. તો મને કે ત્યાં હોટેલમાં, મેં તો હા દૂધ મિશ્રી ધરું જ. મેં તો બસ ત્યારે તો કે પેડા, મેં હા એ લઈ, એ તમારે જે કરવું હોય, પણ એક દી માટે લઈ જાઓ. હવે હમણાં પાછા આવ્યા તેવા રાજી હતા. એ કે બધી વ્યવસ્થા ઠાકોરજીએ જ કરી દીધી. એલા બેન અમારી, અમે જ્યાં ઉતરતા ને તો અમારી ભેગા જે સંબંધી હતા એ કહેતા હતા, તમને આવતા વાર લાગશે, તમે બહુ દૂર ગોઈતું છે ને તમે સસ્તું ગોઈતું. એ કહેલા બેન તમે માનશો નહીં, અમે જ્યાં ઉતરાતા ત્યાંથી જ્યાં પ્રસંગ હતો, અમારી હોટેલ 10 જ મિનિટ, ઓલા હવા કલાકે આવ્યા ત્યાં ખોળો ભરાઈ ગયો. તો એ કે તમે અમુક પ્રસંગો કહેતા હોય ને ત્યારે એ કે મને શંકા જતી હતી કે ખરેખર આવું બને. પણ આજે મારા જીવનમાં બન્યું ને, પછી એમ થયું
કે તમે અમે બધાએ કહેલું જ કહો છે, તમે તમારા ઘરનું કાંઈ નથી કહેતા. હવે એ કે નક્કી કર્યું, કારણ કે હવે હું ટાઈમમાં થતી નથી, વયું ગયું છે. હવે જ્યાં જાઉં ત્યાં પહેલાં મારા પ્રભુ, પછી હું. અને જો તેમનું પતન થાય તો તેમનું બીજા ક્યાં માર્ગે શ્રેય થાય? વળી ભગવાનના ચરણારવિંદનો આશ્રય છોડીને સ્વધર્મને એટલે કે વર્ણાશ્રમ ધર્મ અથવા વિષયાદી ધર્મને ભજાનારાઓનું પણ કલ્યાણ કેવી રીતે થાય? આ પ્રશ્ન પૂછે છે. માટે બુદ્ધિમાન માણસો તે જ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે કે જે સમસ્ત દુનિયામાં અને બ્રહ્મલોકમાં ફરવાથી પણ પ્રાપ્ત ન થતું હોય. આવી વસ્તુ નિજાનંદ ભક્તિથી થતો આનંદ છે, અલૌકિક સુખ છે. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે ચરણ સ્પર્શ કરીએ અને જે અનુભૂતિ થાય એ બહાર તમે વ્યક્ત ન કરી શકો. તો આ નિજાનંદ છે. અલૌકિક સુખ છે. આવા અલૌકિક સુખ માટે પ્રયત્ન કરવો, લૌકિક સુખ માટે પ્રયત્ન કરવો નહીં. કારણ કે લૌકિક સુખ તો વગર પ્રયત્ને જો મળવાનું હશે તો મળવાનું જ છે. મેં વચ્ચે દાખલો આપ્યો હતો કે અહીંથી રાજકોટ જતા હોઈએ અને બોરની સિઝન હોય એટલે બધા કે રસ્તામાં બોરવાળા હોય છે, ઈલાબેન લેતા આવજો. આપણો પર્પઝ ક્યાં છે? રાજકોટ જવાનો. આપણે શું કહીએ? મળશે તો લઈ આવશું. હવે ગયા ત્યારે બોરવાળા હતા, આવતી વખતે ન મળ્યા. આપણે શું કીધું? કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં બોર લેવા નીકળ્યા છે. ત્યાં લીંબડી ઓલા ચા પાણી પીને બહાર નીકળ્યા, ત્યાં જ બેઠો હતો. તો બોર મળ્યા, બોર લીધા ને એ અવાંતર પણ. એ તો બધું અલૌકિક સુખ તો મળવાનું જ છે. મૂળ તમે શેના માટે નીકળે? રાજકોટ માટે. તો તમારો અહીંયા મંજિલ કઈ છે? ઠાકોરજી. આ લૌકિક સુખ તો એને મેળાય આવવાનું છે મારા વાર. અષ્ટસિદ્ધિ નવનિધિ બુહારી કરે તમારા ઘરે. ક્યારે? જ્યારે તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. અષ્ટસિદ્ધિ ને નવનિધિ અહીંયા પ્રભુ બિરાજે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. તો એ બુહારી એટલે વાળે. એટલે મારે વાલા આપણે ક્યાં જવાની જરૂર છે? જેમ કાળ પ્રેરિત દુઃખ વિના પ્રયત્ને મળે છે, જેમ કાળ પ્રેરિત સગા સંબંધી પણ એની મળે. જો દુઃખ આવવાનું હોય ને તો તમે કાંઈ એવું ન કર્યું હોય ને તોય આવે. પછી બધા શું કે આ જન્મમાં તો બિચારીએ કાંઈ ખોટું નથી કર્યું, આ ગયા જન્મનું હશે. એ બધું તમે કાંઈ ન કરી શકો, પણ તમે ભક્તિ કરતા હો ને તો દુઃખ હળવું જરૂર થાય. જેમ કાળ પ્રેરિત સગા સંબંધી એમની મેળે મળે છે, તેમ સુખ પણ તેમની મેળે મળે છે. માટે તેના માટે પ્રયત્ન કરવો નહીં. જો ચાર ધર્મ, ચાર પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. શાસ્ત્રો એવું કહે છે. પહેલું ધર્મ, છેલ્લું મોક્ષ, વચ્ચે શું રહ્યું? કામ અને અર્થ. આ તમારા નસીબમાં હશે ને એટલું જ મળવાનું છે. તમારા કર્મો, સંચિત કર્મો, જે ત્યાંથી લખાવીને આવ્યા છો. પૈસો, જોડિયા બે ભાઈઓ હોય, એક જ કુખે, એક જ માં, એક જ સમય, એક જ ચોઘડિયું, એક જ પળ, એક જ ક્ષણ, એક જ તારીખ, એક જ વાર, એક જ પલંગમાં, એક જ માને ધાવ્યા હોય. એક હોય મિનિસ્ટર બને અને એક ઓલા દુકાન નાની ચલાવતો હોય સસ્તા અનાજની. કારણ બેયના કર્મો અલગ અલગ છે. એટલે જે જે કર્મો કરી આવ્યા છે એને ભોગવવાનું છે. તો અહીંયા શું કહે છે? અર્થ અને કામ માટે પ્રયત્ન નહીં કરવાનો. એ તમારા નસીબમાં હશે ને એટલું જ મળશે. અમે નાના હતા ને પછી કાંઈ આમ કંપાસ નવો લીધો હોય અને પછી ઓલા છોકરાઓ છોકરીઓ ભણતા હોઈએ, નાના નાના હોઈએ, મારીને લઈ લે ને એકાદું ફેંકી દે. નાના હોય તો આ
ત્યારે આ કાકા બોલતા અમને સમજાતું નહીં. ભાણામાં લઈ જાય બેટા, ભાગ્યમાં કોણ લઈ જાય? તો ભાગ્ય ત્યાંથી લખાવીને આવ્યા છે. એટલે અર્થ એટલે પૈસા અને કામ માટે પ્રયત્ન ના કરો. એ જે આને લખ્યું એ પ્રયત્ન શેના માટે કરો? ધર્મ અને મોક્ષ. આજે આપણે સારા કાર્યો કરવાનું મન થાય, પણ ખાલી વાર્તા કરીએ ને બોલ બચ્ચન. એકવાર વ્રજમાં એક જગ્યાએ બેઠા હતા ને તો એક બેન મારી બાજુમાં બેઠા હતા. એટલે કપલ આવ્યું, આમ ગળામાં માળા, ફૂલના હાર ને આમ તમે જુઓ તો ઓલું બધું કલર ને. મેં કીધું કેવા ભગવદી? તો મારી બાજુમાં બેઠા હતી બેન કે બીબી છે. મેં તો શું બીબી? બોલ બચ્ચન. એ અમારા ગામમાં નામ જ બોલ બચ્ચન. એવી ઈલાબેન વાર્તા કરે ને કે બરાબર બરોબર રૂપિયો ખર્ચતો હોય. તો પછી સ્ત્રી કીધી આપણે કહેવામાં રસ નથી, પણ અત્યારે દરેક જગ્યાએ વંચકો છે જ. તો પ્રયત્ન શેના માટે કરવાનો? ધર્મ અને મોક્ષ માટે. ઓલા તમારા નસીબમાં સહી મળવાનો જ છે. પરંતુ અલૌકિક સુખને નિજાનંદ માટે પ્રયત્નશીલ રહેવું. જો ધર્મ અને મોક્ષ માટે પ્રયત્નશીલ રહેવું. બોલો વલ્લભાધીશ કી. હવે કાલે પરવારીએ લૌકિકમાંથી. એટલે યમુનાજીનું કાલે બધું ઠાકોરજી જીવતા રાખે. આજે આટલા બધા ગેસ્ટ છે. હવે આપણે બહાર જઈએ. બોલો શ્યામ સુંદર શ્રી અમને શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ प्रणाम करूं छू। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमनावत जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू को बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कर खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा को अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मनसी मनसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ करुणा सागर જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की श्री वल्लभ के चरण कमल के बलि 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाइए. श्री वल्लभाधीश की जय. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને ઝાઝા કરી જય શ્રી કૃષ્ણ.